હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જયાસ કિચન બાય જયા માયાવંશીમાં આપનું સ્વાગત છે। કેટલાય લોકોની એવી કમ્પ્લેન હોય છે કે અમારા ઘરમાં તો કોઈ પાલક ખાતું જ નથી, તો હું આજે બેસન અને પાલકમાંથી બનતા પૂડાની રેસીપી શેર કરું છું। ના ખાતા હોય એ પણ ખાવાની મજા માણી શકશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ એ પહેલાં બધું સમજી લઈશું। અહીં મેં 350 ગ્રામ જેટલી પાલક લીધી છે, જેને કટ કરી લેવાની છે, ધોઈને જ યુઝ કરવાની છે। પછી એક મોટા બાઉલમાં 2 કપ જેટલું એટલે કે 250 ગ્રામ જેટલું બેસન લેવાનું છે। પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, થોડો ગરમ મસાલો, થોડી હળદર, થોડું ધાણા જીરું પાવડર, 1 ચમચી જીરું અને થોડો ચાટ મસાલો એડ કરી બધું મિક્સ કરી લઈશું। ચાટ મસાલો એડ કરવાથી પૂડા ટેસ્ટી બનશે। ત્યાર પછી તેમાં કટ કરેલી પાલક એડ કરીશું। પછી 6 થી 7 નંગ લીલા મરચાં કટ કરેલા અને 1 ડુંગળી કટ કરેલી એડ કર્યા પછી તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। બધું મિક્સ કરી લઈશું। છેલ્લે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને ઘાટું ખીરું તૈયાર કરવાનું છે, જેથી પૂડા બરોબર બને અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે ખીરું કેવું હોવું જોઈએ। ત્યાર પછી ગેસ ઓન કરીને નોનસ્ટિક પેનમાં તેલ ફેલાવીને ખીરું પાથરીશું। થોડું શેકાય એટલે ઉપરથી થોડું તેલ એડ કરીને પલટાવીશું। બંને બાજુ બરોબર શેકાઈ જાય એટલે પૂડા તૈયાર। આ જ રીતે બીજા પૂડા પણ બનાવી લેવાના છે। અહીં એક ટીપ છે, બેસનને હંમેશા ચારવીને જ લેવાનું, જેથી ખીરામાં ગાંઠો ના પડે। પાલક અને બેસનના ટેસ્ટી અને હેલ્ધી પૂડા બનીને તૈયાર થઈ ગયા છે, જે તમે વિડીયોમાં જોઈ શકશો। હવે આપણે સર્વ કરીશું। જો તમને રેસીપી ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં લખી જણાવશો। થેન્ક યુ।